પાટણ જિલ્લાના રાંધનપુરના પીપળીમાં ભારે વરસાદ દરમિયાન ઉપરવાસનું પાણી કેનાલમાં આવતા કેનાલ ધડાકાભેર તૂટી પડી હતી. પરિણામે મોટી પીપળીના ખેડૂતોએ લોહી પસીનો એક કરીને વાવેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી કેનાલની યોગ્ય સફાઈ અને જાળવણી થઈ નથી, જેનું પરિણામ આજે તેમણે ભોગવવું પડી રહ્યું છે. નહેર વિભાગની બેદરકારીથી રોષે ભરાયેલા ખેડૂતોએ નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળામાં રવિ સિઝનમાં જ્યારે પાણીની જરૂર હોય ત્યારે કેનાલ સૂકી ભટ હોય છે અને ચોમાસામાં તંત્રની બેદરકારીથી પાક ધોવાઈ જાય છે. આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે. બરોબર, આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી. માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ. 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે. અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે. તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે. આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કરોડોના નુકસાન બાદ જાગેલું તંત્ર ક્યારે ખેડૂતોની હાજરીમાં કાયમી સમારકામ કરાવે છે અને ક્યારે પીડિત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે છે.